અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડતા રિપેરિંગ માટે 4 ડિસેમ્બરથી 5 દિવસ માટે જાહેર જનતા અવરજવર માટે બ્રિજ બંધ કરવાનો એમસીએ નિર્ણય લીધો છે। એમસીના બ્રિજ પ્રોજેક્ટ વિભાગમાંથી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુભાષ બ્રિજના તમામ સ્થાપનની તપાસ કરવા માટે બ્રિજ કન્સલ્ટન્ટની જવાબદારી સોંપવામાં આવી છે અને આ બ્રિજના જે સ્પાનમાં તિરાડ પડી છે અને અમુક ભાગ બેસી ગયા છે તે અંગે 3 જેટલા બ્રિજ કન્સ્ટ્રક્શન અને રાજ્ય સરકારના બિલ્ડિંગ વિભાગ સાથે પણ ચર્ચા વિચારણા અને બેઠકો પણ યોજાઈ શકે છે। તેવામાં આખા બ્રિજની બારીકાઈથી તપાસ કરવામાં આવશે। સુભાષ બ્રિજની કેવી રીતે રિપેરિંગ કરવું તેના માટે પણ अलगથી બેઠક યોજાશે। ત્યારે સુભાષ બ્રિજ પર લાંબા બ્રેકનો ખતરો મંડરાઈ રહ્યો છે। આ મામલે એમસીનો ટૂંક સમયમાં જ મોટો નિર્ણય પણ સામે આવી શકે તેમ છે। તપાસ ચાલુ રહી છે। રિપોર્ટ આવ્યા બાદ હાલ 5 દિવસ માટે સુભાષ બ્રિજને બંધ કરવામાં આવ્યો છે। આગામી સમયમાં 2-3 દિવસની અંદર રિપોર્ટ આવી જાય ત્યાર પછી કોઈ ચોક્કસ તારણ પર પહોંચાશે। અગાઉ કેટલા સમય માટે બંધ કરવો કે ન કરવો, પરંતુ એકવાર રિપોર્ટની આપણે રાહ જોવી પડશે અને રિપોર્ટ આવ્યા બાદ આગામી નિર્ણય લેવામાં આવશે। અલગ અલગ કંપનીઓ જે છે એની વાત દ્વારા એનો તપાસ ચાલી રહી છે। ચોક્કસ તારણ આવ્યા બાદ તદુપરાંત ટ્રાફિક પોલીસ સાથે પણ સંકલન કરી નગરજનોને તકલીફ ના પડે એ માટે આજથી એડિશનલ ટ્રાફિક ફોર્સ રાખવાનો છે, જેથી સમયનો વાત કરીએ કે કોઈનો દુરુપયોગ ના થાય અને ઘટના મોટી ન બને એટલા માટે હાલના તબક્કે આ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે।